વિપુલ પિંડારિયા આજે ટ્રેક્ટરનું મુહૂર્ત છે એટલે જાય છે અને આજના વ્લોગની શરૂઆત કરી દઈ મહાદેવનો તો વિપુલ આવ્યો છે સવારને પણ ઠંડી લાગે ઠંડી પીવા પૂરા કાંઈ કોઈ હે બસમાં બેઠો ભાઈ ભાઈ તો કી નહીં તો કીમાં પર્સનલ ગાડીમાં ગયો તો મેક્સ ની બોલેરો ગાડીમાં ગયો તો બોલેરામ બોલેરામ ભાઈ બોલેરામ ઠઠમ વાહ સરસ આપણે કે તો હાલો બાઈ હોય તો એમાં શું થયું બેહી ગઈ ઠઠમ બેહી ગયો વિપુલ ઠાઠા ભાઈ અને પછી બોલારામ બેહીને વિવાહ કરી આવ્યો વળી પાછો આવે તો કે વળી પૂંજામાં જડી ગયો ઈ કે વળી હાલો ક્રેટામાં બેહી જા અને અહીંયા આપણી ચકલી આવી ગઈ છે કાયમની વારી પાસ ખેતર નવી ક્રેટામાં આવતો રહ્યો તો હે પાસ ખેતર નવી ક્રેટામાં આવ્યો હતો પાછી નવી ક્રેટામાં આવ્યો હતો મેળા આવી ગયો પૂંજામાં વિપુલનો વિવાહ હતો ભાઈબંધને એટલે ઈ ગયો તો વિવાહ મહિના ભાઈબંધને 4x4 બધાને એક જ હરખી છે જો ઓલી ચકલી આવી ગઈ છે પાણી પીવા અમારી જૂની ગાડી એમનું પડી છે હા જૂની ગાડી પડી આપણી બાઇક રાઈડર હમણાં તો આઈડી જ નથી કીધું નવી ગાડી લઈને જવાનું થાય છે બધે ભાઈ જતો હોય નવી ગાડી લઈ બાપુ ત્યાં બેઠા હોય આજે અહીં ચકલી હજી નથી આવી ને કાંઈ બેઠી હું તો આવી ગયો હોરમાં આવી ગયો ઘરે મમ્માઈ સવારમાં રોટલા કરવા ચાલુ કરી દીધા અને યાક મારવાનું કહે કા પાણી મેલું છે ગરમ પાણી યાક મારો વિપુલ કરનાને આવું કોસી જોઈજે યાક મારો ને શાક મારો સાફ મરો આ તો હોરમાં બનાવી લેવાનું ચાલો સે મુરત નો સાફ લો ટ્રેક્ટર ગયું ને આગળ પૂરો પેલા એનો તો અહીંયા ફ્રેન્ડ્સ રીંગણા લઈ લીધા સવારના પર માને આવતો જ નથી હમણાં મારો વખત હેલ્પ કરી દઈએ રેંગણા મોરી રીંગણા ભાઈ રેંગણા મોરે ઓ તો ફોનમાં વિડિયો જોતો તો અહીંયા રીંગણાનું કટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ શાક મરાઈ ગયું છે મારું માન દઈ દો અમારા મોટા ભાઈ કી જગ્યાએ છે વિપુલ પિંડારિયામાં બેઠા છે અમારા મોટા ભાઈ કી જગ્યાએ છે બંધ કરી અને કટિંગ કમ્પ્લીટ થઈ ગયું અને વિપુલ કે ખીજાઈ ગયો હું એટલે કે એ સોંગ વગાડતો તો કોપીરાઇટ આવી જાય ને બંધ કરી તો અહીંયા ઘણા બધી કમ્પ્લીટ થઈ ગઈ બંધ કરી દીધું છે ધીરે ધીરે વાગે છે ચા પાણી પીવા આવ્યા હતા ટ્રેક્ટરમાં જોઈ લીધી નીકળી ગાડી તો લઈ લે તાર બાપુ હીખડી કોઈ દી તો લઈ લે ચાવી એમ જ છે તો હું વટમાં બેઠા હે નિરાય શાંતિ આજ તો કોઈ અહીંયા દેખાતો નથી બધા બાબાની મુહૂર્તમાં ગયા હતા અમે ગયા હતા કે આવતા રહ્યા એટલે હું વડીમાં બેઠા હે પાસે મન હાલી ગયો ને જોડવાનું થઈ જાય પાછો એ તો ખખેરાઈ જાય ખખેરી નાખ એ તો ખસી જાય ખખેરી નાખ બેઠો ઈ વાડી માં બધા આવી ગયા આખી ઊનવાડીમાં બે એકલા જ હતા આ બધા આવી ગયા કંઈક પાણી બાણી પાછા આવે મને દાણા વાટે. આગળ પડ્યો પાકી ગયા પી જાય બસ બસ દેખાઈ ગયો એ કેમ વેલા પાકી ગયા છે દેખાય નહીં વેલા વાવ્યા હોય ને બપોર થઈ ગયા હતા અને હું આવી ગયો તો વાડી બાપુ કહે જીરું જોયું તો હમણાં કેવું કોઈ જોયું નથી બીજું પણ બોટલનું એક કામ હતું એટલે આવી ગયો હું બપોરે અત્યારે જઈ આવ આ જોઈ લ્યો ક્યાં ક્યાંક ઓલું દેખાય છે ઝીણો દાણો અને હવે આમ જો કે વરવા જ માંડ્યું બધું જીરું
આજે હવે પીળું થઈ ગયું હોય મકડાવા માંડ્યું હોય ટૂંકમાં જીરો. હવે આને 10 દિવસમાં ઉપાડવું જોઈએ. ક્યાંક ક્યાંક લીલા ઘેરા દેખાય છે જો અહીંયા, અને બાકી બધી જગ્યાએ મકડાવા માંડ્યું એટલે કે પાક ઉપર આવી ગયો. બે એમ જ છે. મેરુ કાકાનું આ જે ઓલું દેખાય એ પણ એવું જ છે, એ પણ મકડાઈ જશે હવે. એટલે મકડાવા માંડ્યું છે ટૂંકું, ઉપાડવાની તૈયારી છે. 10 દિવસમાં ઉપડી જશે. અને મારે કાંઈ બોટલનું કામ હતું, દવા છાંટી હતી એમાં સ્કોટ. અત્યારે બધા ભાઈબંધો ભેગા થયા છે અને પ્લાન બનાવે છે. ક્યાં જવાનું ભાઈ? વારસર. વારસર હો ભાઈ, ગોતી લો. વારસરમાં ગોતી લ્યો. સ્પોન્સર કોણ હે? કુટાજી લે તું પાછો આવો રિટર્ન માં લઈ લે. ભરતભાઈ દ્વારકાધીશ ડીજે એન્ડ સાઉન્ડ. હા મયુરભાઈ આપણા આજના ગ્રુપમાં નવા ભાઈ જોડાણા. કલ્પેશભાઈ કોટવાળા. રાજુભાઈ પિંડારિયા સ્પોન્સર. હલો મારે બેવાનું છે ને. ભાઈ હું રહી જતો ને કેમાં બેવાનું મારે? મારે આમાં બેવાનું ને. હા તો વૈશમાં બેવાનું ને. તો અહીંયા સ્કૂટીમાં પેટ્રોલ ભરાવાની જરૂર પડી છે. પેટ્રોલ ભરાવે છે. ભાણખોખરીના પેટ્રોલ પંપે અહીંયા અત્યારે. અને આ જોઈ લ્યો રેટ લીટરનો 9.10 90.10. ડીઝલનો. પેટ્રોલનો 94.38. ઓહો હાથ ગરમ જ લાગે એમને. કઈ હે આ? કઈ હે? માર્ટિન હે. હા માર્ટિન ભાઈ, માર્ટિન ની ઓરિજિનલ પહેરી ભાઈ બધી. કઈ કે અમને હું હરવી આવે ને ટાઈટ જ પડતી. ઓરિજિનલ હોય તો ઓરિજિનલ કેવું પડે ને કા. તો અહીંયા પેટ્રોલ ભરાય ને હમણાં બસ નીકળવાના છે. કન્ટિન્યુ કરી બ્લોગના. તો ગયા અહીં ગોતા ગોતા અને આવ્યા અહીં દાલ બાટી ખાવા. હવે 11 વાગ્યા. અને આ જોઈ લે અંદરનો નજારો બધો. આ બધા ભેરું રખડે આપણે. ભાઈ દઈ દીધો ઓર્ડર? હા સાગરભાઈ ઓર્ડર દીધો. આ શું નામ હે? માધવ હે ને નામ? માધવ દાલ બાટી વાર્તા ખાવા આવજો બધું. હા ખાટલાવાળી સિસ્ટમ લાગે. હું ભાઈ હું વાત છે. આ બધું આખે આખું જોઈ લ્યો. કોઈને અંદર ખાવું હોય બેસીને. અહીંયા ટેબલ છે અને બાકી ઓલી બાજુ છે. અને આપણા બધા માટી તૈયાર કરી લીધું હે. હાલો ભાઈ દઈ દઈ. હા ભાઈ લઈને આવી ગયા છે. અહીંયા તૈયાર કરવા માંડ્યા માટીઓ. એટલે ખાઈ ન થાય બધા. ખાઈ ન થાય ભરત. તો લાડુ હે. હવે મસ્ત ભાઈ ભાઈ લાડુ છાસ ને દાલ બાટી. હા ભાઈ છે આપણે ટેસ્ટ કરીને પ્રમોશન કરી થોડું બીજું તમારું. અમારા નવી ફોટના વ્લોગર છે રાજુભાઈ. તો મહિલા કેવી છે દાલ બાટી? સાઈડ ઉતારી જોરદાર હે. હજી ટેસ્ટ નથી કરી. બહુ મસ્ત હે દાલ બાટી ભાઈ. ખાવા આવી જજો આપણે. નામ શું છે? માધવ નામ હે? માધવ દાલ બાટી ભાતથાળ. હું કલ્પેશ બરાબર હે? ભરત જેવા સ્નેપ ના ખાય. એ બધી ખાઈ લીધી છે અને અમારી આવી ગયા અહીંયા. શું કરવાનું હોય? ગોવાળીઓ હોટલ. ચા પાણી પીવાનું વિચાર. દાલ બાટી ખાઈ. અમારે ઓલા ભરતભાઈ ને ગાંઠિયા ખાવા હતા.
અહીંયા ગાંઠિયા ભરત કનૈયાના ફરસાણ આ હેઠે છે તો હવે ફૂલે ફૂલ થઈ ગયા છે માટી બધે દાલબાટી ખાઈ બસ જો અહીં થોડીક વાર બેસીને પછી નીકળવાનું થાય છે કામ કા સાગરભાઈ ઓ બેક શબ્દ કહેવાય તો કંઈક કહે છે બસ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો સબસ્ક્રાઈબ આંડિયો પર વહી પોઠ્યો